તો વિશ્વભરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને ત્યારે વડોદરામાં વિવિધ સ્થળો ઉપર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। વડોદરાના સમા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે રાજ્ય યોગ બોર્ડ અને મહાનગરપાલિકા દ્વારા આયોજિત યોગ સત્રનો ઉપસ્થિત મહેમાનોએ દીપ પ્રગટાવીને પ્રારંભ કર્યો હતો। ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોએ યોગિક ક્રિયાઓ કરી અને યોગાસનો કર્યા હતા અને યોગ દિવસની ઉજવણીમાં વહીવટીતંત્ર, શહેર પોલીસ, અર્ધ સરકારી સંસ્થાઓ, વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીઓ, ધાર્મિક સંસ્થાઓ સહિત નાગરિકો જોડાયા હતા અને ઉત્સાહ સાથે યોગ કર્યા હતા। આપણા આદરણીય વડાપ્રધાનશ્રીએ આજથી 10 વર્ષ પહેલા જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જે યુએનમાં પસાર કરાવ્યો અને 10 વર્ષ પૂરા કરીને આ 11મો આ દિવસ જ્યારે ઉજવી રહ્યા છે એ અને એનો આજનો આ વખતનો થીમ છે વન અર્થ વન હેલ્થ। તો આપણે આપણું ભારતનું હંમેશા આપણી સંસ્કૃતિ રહી છે કે વસુધૈવ કુટુંબકમની ભાવનાથી આપણે કરીએ છીએ અને આખા પૃથ્વીનું સ્વાસ્થ્ય સારું રહે એવી ભાવના સાથેનો આજનો આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવ્યો। આજે 11મી ઇન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે વિશાખાપટ્ટનમથી દરિયા કિનારાથી આખા દેશ અને 175 દેશોમાં એટલે કે આખી દુનિયામાં એમણે યોગનું મહત્વ જે સમજાવ્યું છે એના કારણે એવરેસ્ટની ટોચથી માંડીને સબમરીનની અંદર પાતાળમાં પણ આ યોગ દિવસ મનાવવામાં આવ્યો છે। સમગ્ર વિશ્વમાં આજે આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવે છે। ભારતની મૂળ પદ્ધતિ કહી શકાય તેવો યોગ આજે વિશ્વમાં પ્રચલિત થયો છે, ત્યારે દેશ વિદેશમાં અનેક લોકો આજે યોગના માધ્યમથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરશે। વડોદરા શહેરની જો વાત કરીએ તો વડોદરા શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને કેન્દ્રના જળ શક્તિ મંત્રાલયના મિનિસ્ટર એવા ચંદ્રકાંત પાટીલ, CR પાટીલ ખુદ અહીંયા ઉપસ્થિત રહ્યા છે। ત્યારે જે યોગ દિવસની ઉજવણી છે તેની અંદર વડોદરા મહાનગરપાલિકાનો સમગ્ર કાર્યક્રમ છે અને આ કાર્યક્રમની અંદર આપ જોઈ શકો છો પ્રમાણે દ્રશ્યોની અંદર આ શહેરના તમામ વિસ્તારના નગરસેવકો સાથે ધારાસભ્યો ઉપરાંત વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ, મહાનગરપાલિકાના કમિશનર સહિત શહેર પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ કમિશનર સાથે ભારતીય જનતા પાર્ટીનું વડોદરા શહેરનું સંગઠન પણ જોડાયેલું છે। મહત્વપૂર્ણ છે કે સમગ્ર વિશ્વની અંદર જ્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થવાની હોય તો ભારતના તમામ મોટા શહેરોમાં પણ આ જ પ્રકારની ઉજવણી કરવામાં આવી રહી છે। આ વખતે જે વિશ્વ યોગ દિવસની જે ઉજવણી થઈ રહી છે તેની અંદર ખાસ કરીને જે એક થીમ આપવામાં આવેલી છે યોગા ફોર વન અર્થ વન હેલ્થ, આ થીમ ઉપર સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી થવાની છે। 21 જૂનની આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભારતની અંદર ખાસ કરીને અનેક સાંસ્કૃતિક સ્થળો ખાતે પણ એટલે જે હેરિટેજ સાઇટ્સ કહેવાય ત્યાં પણ આ પ્રકારે યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે દેશભરમાં 100 જેટલા ઐતિહાસિક સ્થળો અને 50 જેટલા સાંસ્કૃતિક સ્થળો પર આ પ્રકારની યોગ દિવસની ઉજવણી કરવાની આવે છે। વિશેષ મહત્વ આ દિવસનું એટલા માટે પણ છે કે જે રીતે 21મી તારીખે યોગ દિવસ ઉજવવામાં આવે છે ત્યારે વિશ્વ યોગ દિવસની ઉજવણી પાછળનું એક કારણ એ પણ આવ્યું છે કે આ દિવસે પરમ પિતા કહી શકાય તેવા આરાધ્ય શંકર ભગવાને તેમના શિષ્યોને યોગના માધ્યમથી યોગની જે વિવિધ યોગાસનો છે કે વિવિધ ક્રિયાઓ છે તે તેઓએ તેમને શીખવાડી હતી। તેની જ યાદમાં કદાચ ભારતે આ યોગ દિવસની જે ઉજવણી છે તે આ તારીખે આ દિવસે કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તેનું અનુકરણ આજે સમગ્ર વિશ્વ કરી રહ્યું છે। યોગના માધ્યમથી શરીરને સ્વસ્થ બનાવવાનો જે એક પ્રયોગ છે, જે એક હેતુ છે તે ક્યાંક ને ક્યાંક આ ઉજવણી સાથે સાર્થક થતો હોય એમ લાગી રહ્યું છે। કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।